હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો વિશે છે એ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે સ્વાધ્યાય પોથીનું વર્ક છે એ કરી રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પો, પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા અને પ્રશ્ન નંબર 3 ખરા ખોટા, જે આપણે પૂર્ણ કરેલ છે. ત્યારબાદ આપણે આજથી પ્રશ્ન નંબર 4 શરૂ કરવાનું છે, પ્રશ્ન જવાબ, કે જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. ખાસ સૂચના છે, અક્ષર સારા વ્યવસ્થિત લખવું અને જોડણીની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને લખો છો તો જોઈને સાચું લખો, વ્યવસ્થિત લખો અને અક્ષર સારા કરો. તો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તો પહેલું છે પર્યાવરણ એટલે શું? તો લખીએ આપણે, પર્યાવરણ પરી અને આવરણ એમ 2 શબ્દનો બનેલો છે. એમ 2 શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે વિશિષ્ટ સપાટીનું પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. 2, પર્યાવરણના ઘટકો લખો. પર્યાવરણના ઘટકો છે એ આપણે લખવાના છે. તો આપણે લખીશું, પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને 4 જીવાવરણ. ત્યારબાદ 3 મૃદાવરણ જે છે એ શેનાથી બનેલું છે? મૃદાવરણ ખડકો. મૃદાવરણ શેનાથી બનેલું છે? તો મૃદાવરણ ખડક ખનિજ
અને માટીથી બનેલું છે. ત્યારબાદ 4 પાણીના સ્ત્રોતો જણાવો. તો નદીઓ છે, નદીઓ, સાગરો, મહાસાગરો, સરોવરો, કૂવા વગેરે પાણીના સ્ત્રોતો છે. 5 સમુદ્રમાંથી આપણને શું મળે છે? તો સમુદ્રમાંથી આપણને મીઠું, મૂલ્યવાન ખનિજો, રસાયણો, અને અનેક પ્રકારના માછલા મળે છે. ત્યારબાદ 6 જીવાવરણ એટલે શું? જીવાવરણ છે કોને કહેવાય? તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. જીવાવરણ કહે છે. પ્રશ્ન નંબર 7 જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિમાં વનસ્પતિ, અલ્પવિરામ કરીશું, પ્રાણીઓ, જીવજંતુ, અલ્પવિરામ કરીશું, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 પર્યાવરણના કેટલા પ્રકાર છે? ક્યાં? તો લખીએ આપણે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ,
પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિત પર્યાવરણ એટલે કે કુદરતી દ્વારા જે આપણને ભેટ મળેલ છે કુદરતી પર્યાવરણ, અને માનવ દ્વારા જે સર્જિત કરેલું છે માનવ સર્જિત પર્યાવરણ. ત્યારબાદ માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવે પોતાની બુદ્ધિ શક્તિથી કરેલ શોધોની પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પારસ્પરિક આંતરક્રિયાને માનવ નિર્મિત પર્યાવરણ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. મનુષ્યની કઈ કઈ શોધથી માનવ નિર્મિત પર્યાવરણની રચના થઈ? ખેતી, પશુપાલન, ચક્ર, અગ્નિ જેવી શોધ તથા ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવેલા પરિવર્તનોની પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પ્રક્રિયાથી માનવ સર્જિત પર્યાવરણની રચના થઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. મીઠા પાણીનું મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે? મીઠું પાણી જે છે એના મુખ્ય સ્ત્રોતો છે એ આપણે જણાવવાના છે. તો હિમશિખરો, અલ્પવિરામ કરીશું. ભૂમિગત પાણી એટલે કે ભૂમિમાંથી આપણને પાણી મળે છે. મીઠા પાણીના સરોવરો, ભૂમિગત પાણી એટલે કે બોર, ડંકી અથવા તો કૂવાઓ દ્વારા આપણને પાણી મળે છે. ભૂમિગત કે જમીનની અંદરથી આપણને પાણી મળી રહે છે. મીઠા પાણીના સરોવરો, નદીઓ વગેરે
મીઠા પાણીના સ્ત્રોત છે. મીઠા પાણીના સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 12. સમુદ્રના મોજા શાનાથી ઉદ્ભવે છે? સમુદ્રના મોજા શાનાથી ઉદ્ભવે છે? તો કે સમુદ્રમાં આવતા સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. જ્યારે ઊંચા અને લાંબા મોજા વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. ભરતી ઓટ કોને કહે છે? તો સમુદ્રની સપાટી દિવસમાં 2 વાર તાલબદ્ધ ઊંચી ચઢે અને નીચે ઉતરે છે. ઊંચે ચઢે છે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરતી ઘટનાને ભરતી ઓટ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો બે ભરતી વચ્ચેનો સમયગાળો 12 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ જેટલો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. મહાસાગરીય પ્રવાહો કોને કહે છે? તો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહને
આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે. પ્રવાહ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ કોને કહેવાય? તો માનવીય ગતિવિધિઓથી માનવીય ગતિવિધિથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. ક્રિયા એટલે પ્રદૂષણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. પર્યાવરણ પ્રદૂષિત કેવી રીતે થાય છે? તો માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. ઉપરાંત વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણને લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. વર્તમાન સમયમાં કયા પ્રદૂષણ ઝડપથી વધી રહ્યા છે? એટલે કે અત્યારના સમયમાં જે પ્રદૂષણ વધી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ આપણે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ. જોઈએ કે બધા પ્રદૂષણ વધી જ રહ્યા છે માટે આપણે બધાના નામ લખીશું. જળનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પ્રશ્ન નંબર 19. ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ પ્રદૂષણ કોને કહેવાય? ભૂમિની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. ભૂમિ
પ્રદૂષણ કહે છે. 20 જળ પ્રદૂષણ એટલે શું? જળ પ્રદૂષણ કોને કહેવાય એના વિશે છે આપણે લખવાનું છે. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને બાહ્ય અશુદ્ધિઓ તેમાં ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ત્યારબાદ 21 હવાનું પ્રદૂષણ એટલે શું? હવાનું પ્રદૂષણ કોને કહેવાય? તો લખીએ આપણે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો, વાહનો વગેરે દ્વારા છોડવામાં આવતો ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે. તેને હવાનું પ્રદૂષણ કહે છે. 22 ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર કરે છે? કે દિવસે ને દિવસે માણસનું ચીડિયાપણું કેવી રીતે વધે છે, શેના દ્વારા થાય છે? તો આપણે જોઈએ, ચીડિયાપણું ધ્વનિ પ્રદૂષણની માનવ જીવનની અસર કરે છે. ચીડિયાપણું ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પર અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 7, જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને જવાબ. હવે પહેલું જોઈએ ભરતી ઓટ. તો એમાં સૂર્યચંદ્રનું આકર્ષણ બળ આવશે માટે વિકલ્પ નંબર સી. ત્યારબાદ 2 મહાસાગરીય પ્રવાહો, તો ડી આવશે પૃથ્વીનું પરિભ્રમણ. ત્યારબાદ 3 નાઇટ્રોજન, એ રાસાયણિક ખાતર આવશે. ત્યારબાદ 4 પ્રદૂષણ, તો એમાં આવશે બી મલિનીકરણ. બીજો પ્રશ્ન વિભાગ અ, વિભાગ બ અને જવાબ. એક ખનિજ તેલ વાહક જહાજનો અકસ્માત, તો એમાં ડી આવશે જળ પ્રદૂષણ. ત્યારબાદ
2 જાહેર કાર્યક્રમો, તો એમાં આવશે એ ધ્વનિ પ્રદૂષકો. 3 છે કાર્બનયુક્ત રજકણો, તો એમાં આવશે બી હવાનું પ્રદૂષણ. ત્યારબાદ 4 જંતુનાશક દવાઓ, તો એમાં આવશે સી ભૂમિ પ્રદૂષણો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ નંબર 10 છે પૂર્ણ કરીએ છીએ, જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે. સાથે વિદ્યાર્થી મિત્રો પાકું પણ કરવાનું છે. જય મામાદેવ.